હાલ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અનેક સ્થળોએ છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે. અનેક સ્થળોએ તડકો તો અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખેડૂતો મેઘરાજાના આગમનને લઈ તૈયાર છે. ત્યારે ગુજરાતના ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે કે ચોમાસાના ગુજરાતમાં પ્રવેશ બાદ અમારા વિસ્તારમાં ચોમાસું ક્યારે પહોંચશે. આ ઉપરાંત IMD મુજબ જોઈએ તો આ વર્ષે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસાના વરસાદો છે તે સામાન્યથી વધારે પડી શકે છે. નમસ્કાર, હું છું કૃપાલસિંહ જાડેજા અને ગુજરાતમાં આવનારું ચોમાસું કેવું રહેશે તેને લઈ હવામાન નિષ્ણાતોનું શું કહેવું છે તે જાણીએ અને હાલમાં કયા જિલ્લામાં વરસાદને લઈ આગાહી છે તે જોઈએ. એ સાથે જ ગુજરાતના કયા જિલ્લામાં ચોમાસાના વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાના છે તે જાણીએ અને હા, આપના વિસ્તારમાં ચોમાસું ક્યારે પહોંચશે તેની આગાહીને લઈને વાત કરીએ. વાત ગુજરાતી પર. હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અનેક સ્થળોએ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે. ત્યારે આજે એટલે કે 3 તારીખે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને લઈને જોઈએ તો હાલમાં ગુજરાતમાં આજે દમણ, દાદરા નગર હવેલી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 10 જૂનની આસપાસ ફરી એક સિસ્ટમ સક્રિય થશે. હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલના જણાવ્યા અનુસાર દેશની ઉત્તર ભાગમાં આવેલા પશ્ચિમ વિક્ષેપને કારણે હવામાનમાં પલટો આવશે. ઉત્તર પૂર્વ ભાગમાં લગભગ 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ છે. કોઈક ભાગમાં 20 થી 100 મિલીમીટર જેટલો વરસાદ પણ પડી શકે છે. આ પશ્ચિમી વિક્ષેપોની અસર ગુજરાતના ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે. આગામી 10મી જૂનની આસપાસ એક સિસ્ટમ સક્રિય થશે. બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. પશ્ચિમ ભાગમાં લગભગ 8મી જૂનથી 12મી જૂન વચ્ચે ભારે વરસાદ થશે અને આ પછી સિસ્ટમ નબળી પડશે અને ચોમાસાની શરૂઆત થશે. આગામી 14 થી 16 તારીખ સુધી ગુજરાતના દક્ષિણ ભાગે ચોમાસું આવી જવાની શક્યતાઓ રહેશે. આ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતાઓ છે. આગામી 18મી તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જેની અસર ગુજરાતના ઘણા ભાગોમાં થઈ શકે છે. આ પછી 21, 22 અને 23 જૂન દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચે તેવી શક્યતાઓ હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચે તેવું અનુમાન છે. જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ પડશે, જ્યારે 22 જૂને ભારે વરસાદ અને 23, 24 તથા 27 થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલો આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતાઓ છે, પરંતુ એમાં થોડો બદલાવ જોવા મળ્યો. આ વર્ષે વરસાદ પહેલા આવવાની શક્યતા હતી, જો કે ચોમાસું સમયસર આવી જશે તેવી હવે શક્યતાઓ વર્તાઈ રહી છે. ગુજરાત માટે ચોમાસાના આગમનની તારીખ અને સ્થિતિ. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ભારતમાં પ્રવેશ્યા બાદ તેની ગતિ વહેલી અને ઝડપી રહી છે. કેરળમાં ચોમાસાનો પ્રવેશ 27 મેના રોજ થયો હતો, જે સામાન્ય 1 જૂને થતો હોય છે, જે આ વર્ષે સામાન્ય કરતાં 5 દિવસ વહેલો છે. આ રીતે 2009 પછી ચોમાસું પહેલીવાર ભારતમાં આટલું વહેલું પહોંચ્યું છે. કહેવાય રહ્યું છે કે કેરળમાં ચોમાસાનો વહેલો પ્રવેશ અને પશ્ચિમ કિનારે ચોમાસાની ઝડપી ગતિ ચોમાસાની મજબૂત સ્થિતિ સૂચવે છે. આ ગતિ ગુજરાતમાં ચોમાસાના સમયસર અને મજબૂત આગમનની શક્યતાઓને પણ દર્શાવે છે, જે રાજ્યભરમાં પ્રારંભિક મોસમી વરસાદ માટે લાંબો સમયગાળો પૂરો પાડી શકે છે. ચોમાસું 10 થી 15 જૂન સુધી રાજ્યના દક્ષિણ કિનારે પહોંચે તેવી શક્યતાઓ. કહેવાય રહ્યું છે કે પ્રારંભિક ચોમાસાના ઝાપટા 10 જૂનથી 15 જૂનની આસપાસ રાજ્યના દક્ષિણ કિનારે પહોંચે તેવી શક્યતાઓ છે. કેટલાક પૂર્વાનુમાનો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 10 જૂનથી 12 જૂનની વચ્ચે આગમનની અપેક્ષાઓ દર્શાવી રહ્યા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 20 જૂનથી 25 જૂન વચ્ચે ચોમાસું પહોંચવાની અપેક્ષાઓ રાખી શકાય છે. સામાન્ય રીતે ચોમાસું 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યને આવરી લે છે, પરંતુ આ વર્ષે ચોમાસાના પ્રવાહોની વધુ સુસંગતતાને જોતા તેની ઝડપીની ગતિની અપેક્ષાઓ પણ વધારે સેવવામાં આવી રહી છે.
ગુજરાતના વિવિધ પ્રદેશો માટે વરસાદની સંભાવના ધરાવતા મુખ્ય જિલ્લાઓ. જૂન 2025 માટે ગુજરાતમાં વ્યાપકપણે સામાન્યથી વધુ વરસાદની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. આઈએમડીની સંભાવનાના નકશાઓ દર્શાવે છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતાઓ છે, જ્યારે અન્ય પ્રદેશોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના છે. જો કે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પણ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ અને ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી વધુ અને ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ ધરાવતા જિલ્લાઓમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાનો સમાવેશ થાય છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી વધુ અને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લાઓમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદનો સમાવેશ થાય છે, જ્યારે કચ્છમાં સામાન્યથી વધુ અને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછા વરસાદ થવાની શક્યતાઓ છે. તો અત્યારે બસ આટલું જ. હવામાનને લઈ સતત અપડેટ આપતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.